મારું નામ સૈયદ રેશમા છે। હું ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું। અત્યારે હું ફિમેલ સર્જિકલ વોર્ડમાં છું। અમારા વોર્ડમાં બધી જ ટ્રીટમેન્ટ મળે છે। અહીંયા અલગ અલગ સ્ટેટના બધા જ દર્દીઓ આવે છે, જેમ કે યુપી, એમપી, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાતના પેશન્ટ અને બહારના પેશન્ટ બંનેને પીએમજેવાય સારવારની અંદર બધી જ સારવાર મળી રહે છે, જેમાં પેશન્ટને બધા જ ઓપરેશન થાય છે, નાની મોટી પ્રોસિજર થાય છે, એમને બધી જ આઈવી ટ્રીટમેન્ટ, મોંઘા ઇન્જેક્શનો અને ઓપરેશન પછીની કીમોથેરાપીની સારવાર પણ અહીંયા મળી જ રહે છે। પેશન્ટને અહીંયા ખાવા પીવાની બી બરાબર સુવિધા પૂરી પાડવામાં આવે છે। લેબોરેટરી, રેડિયેશન, સીટી સ્કેન, એમઆરઆઈ અહીંયા પીએમજે અંતર્ગત બધી જ સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તે માટે અહીંયાના સ્ટાફ બધા ટ્રેન થયેલા છે। ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બધા જ પેશન્ટોને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત બધી જ સુવિધાઓ ફ્રીમાં અને સરળ રીતે આપવામાં આવે છે। હું ડૉક્ટર શશાંક પંડ્યા, નિયામક ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ખાતે ફરજ બજાવું છું। સમગ્ર વિશ્વમાં 27 જુલાઈ વિશ્વ હેડનેક કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। યુવાનોમાં પણ હેડનેક કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે। મહિલાઓમાં પણ હવે હેડનેક કેન્સરના કેસીસ જોવા મળે છે। તે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમદાવાદ ખાતે આવેલ છે, તેની જો હું વાત કરું તો વર્ષ 2024માં લગભગ 5500 જેટલા હેડનેક કેન્સરના દર્દીઓ નોંધાયા છે। મોટાભાગના દર્દીઓ જે છે તેઓને આ કેન્સર થવાનું જો કારણ હોય તો તે છે તમાકુનું વ્યસન। મુખ્યત્વે જે ગુટખાનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે। હાયર સેકન્ડરી સ્કૂલથી બાળકો આ દૂષણ તરફ વળતા થયા છે। મહિલાઓમાં પણ તમાકુનું વ્યસન વધતું જાય છે। આપણે સૌએ સાથે રહીને સંકલ્પ કરવાનો છે કે આપણે કઈ રીતે આ કેન્સરથી બચી શકીએ અને આપણું ઘર તમાકુ મુક્ત થાય, આપણી સોસાયટી, આપણો મહોલ્લો કે આપણા ફ્લેટ, એપાર્ટમેન્ટ તમાકુ મુક્ત, આપણી ઓફિસ તમાકુ મુક્ત આપણે કરીએ તો જરૂર આ કેન્સરથી બચી શકીશું। જે લોકોને તમાકુનું વ્યસન છે તેઓને મારી નમ્ર વિનંતી છે કે તેઓ તમાકુનું વ્યસન છોડે અને છોડ્યા પછી પણ અથવા તો અત્યારે જો તમાકુનું વ્યસન હોય તો પણ તેઓએ દર મહિને અરીસાની સામે ઊભા રહી મહિનામાં 1 દિવસ મોંની જાત તપાસ કરે। તે દરમિયાન તેમને ખ્યાલ આવશે કે તેઓના મોઢામાં કોઈ ન રૂઝાતું ચાંદું હોય, કોઈ સફેદ કે કાળો ડાઘ હોય, તેમનો અવાજ બદલાઈ ગયો હોય, મોં ઓછું ખુલતું હોય, ખાવા પીવામાં તકલીફ પડતી હોય, જીભ બહાર ન નીકળતી હોય, ગળામાં કોઈ ગાંઠ હોય, આવા કોઈ પણ ચિહ્નો જણાય તો તેઓએ તેમના નજીકના ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ કે જેથી કરીને તેનું વહેલું નિદાન શક્ય બને। તે જ રીતે જે લોકો તમાકુના વ્યસની છે તેઓએ દર વર્ષે ડેન્ટલ સર્જન અથવા તો ENT સર્જનને બતાવવું જોઈએ કે જેથી કરીને કંઈ પણ એબનોર્મલ હોય તો તેનું વહેલું નિદાન શક્ય બને।